મારશો? આયા દિવાલે. હવે ભોળા દાદા જેક મારવું હોય ને તો મકાન ઊંચું કરવું હોય ને તો મારવાનો હોય. હવે આમ તમે આડો જાક લાગે ના ના તો પછી કાંઈક વિચારવા જો. તો હું કરશું? એક કામ કરી તો હું પાણા નાખી દઈ તો ક્યાં? આ તિરાડમાં પછી પાણા નાખીને હું આમાં સણી લઉં હરખું તો. આ તો થાય લ્યો. બકુલભાઈ એની કરતા એક કામ કરો ને, ટેપ પટ્ટી મારી જો ને અમથાભાઈ ને શું ખબર પડે. હવે કાલ હવારે ખબર પડી તો મને કોઈ કામ ન આપે. તું સારે 3 બકડીયાનો માલ બનાવી જા. અને 2 બકડીયા બીજો માલ પદાર બનાવી નાખજે, મારે પ્લાસ્ટર કરવું પડશે ને. મમરાભાઈ હા પાણા મને આપવા માંડો હાલો. હા લે આ ગોઠવા મળ હબ લે, હું અંબાવા મળું. બસ હમણાં તમે જવો, અડધી કલાકમાં તો કામ પૂરું કરી નાખવાનું છે. હા હા લે બકુલભાઈ લેવલ તો લ્યો કાક. ઉભા તો રહ્યો, પેલા પાણા ગોઠવી તો નાખવા જો. હું ઓલો માલ બનાવીને આવે ને હા ત્યાં પાણા ગોઠવી તમે પાણા અંબાવા માંડો. પાણા ભોળા દાદા અંબાવાના ન્યા પડ્યા પાણા તો. એ હા લ્યો આમાં નહીં મુકતા પણ આ બારી રાખેલી છે. એવું છે. હા હા મમરાભાઈ ઓલી અંબાવો તો ને. એ હા લ્યો અંબાવું. લાવો. લ્યો બકુલભાઈ. આમાં હું હોય પછી પ્લાસ્ટર માં માલ સડે. હા હા તું લેવલ લઈ લેજે હરખું. હાલો માલ ને કેટલી વાર છે? અલ્યા કેટલી વાર છે? માલ બન્યો કે નહીં? એ હા બની ગયો. તો હાલ લે હબ. લ્યો લ્યો માલ બની ગયો, હાલો. લાવ હાલ. લા ધીમે ધીમે નાખી લે, એ મારી ઉપર ઉડાડે. હા હાવ ઢીલો માલ નહીં રાખતો, કડક માલ રાખજે થોડોક. બકુલભાઈ તમને આવડે છે ને? હા હા થોડું થોડું આવડે છે. મને કેમ એવું લાગે નથી આવડતું એમ? અલા અલા પાણા ગોઠે આમાં. કાસા કરી આવે એવું નથી લાગતું ભોળા દાદા. કોને ખબર, મને તો એમ લાગે આને આવડતું જ ના બરોબર. અરે શીખું છું હજી. લ્યો માલ આવી ગયો. બકુલભાઈ, એ બકુલભાઈ, આવી રીતે તો 2 ઠેલીનો માલ થાય તોય નહીં તડ પૂરાય. એટલે તું બહુ માલ નો બગાડતો, હજી મારે પ્લાસ્ટર કરવાનું બાકી છે. તો પણ એક કામ કરો ને, પેલા તમે પ્લાસ્ટર મારી દો ને પછી હું રિપેરિંગ કરીશ. હા લાય લાય બકડ્યું લાય. તમે જે બગાડો છો માલ પણ એટલે માટી ના નાથ પોગા તો એટલે. તો પણ કયો ને, આપણે પાલક લાવ્યા છીએ. એટલે હા ઈ તો ભૂલાઈ ગયો હો. જો હાલો. હમણાં બાદ તમે આન કહ્યો હાલો. લાવ લા બકડ્યું, પાલક અદર કર હાલ. બસ કઈ દઉં ઉપર બેસી જાઓ. હા. હાલો લા બકડ્યું ભર્યા જા હબ જા. ઓ બાપા આમ ધીમે ધીમે પાલક મૂક્યો, મને પછાડ્યો. પણ હું બકરીઓ લેવા ગયો તે પાલક હેઠી મૂકી. પણ તારે કેવું તો ગોદ ને હેઠે ઉતરી જાવ એમ. તો ફટાફટ હવે માલ બનાવીને લઈને આવી જા, હું પાલક પકડું. બસ હવે પાલક ની જો પ્લાસ્ટર થઈ ગયું. બસ લો, હવે જે બકડીઓ આવે ને તો અહીંયા મારી દો પ્લાસ્ટર. હો આ લે મારી દઉં લે. વયા હોય ને પા હમણાં બાબા પાલક હેઠી મૂક્યો તમતા. હવે પહોંચી રહે કેવું. ચાલો એટલે હબ માલ લાવીને. હાલ ફટાફટ, અડધી કલાકમાં તો કામ પૂરું કરવાનું છે. તો પછી હજી મારે બીજે કામ જોવા જવાનું છે. એટલો જ માલ છે હો. હા ભાઈ હવે પ્લાસ્ટર થઈ જાય જો. એ અમતાભાઈ મારું ટિફિન લેતા હો. હાલો કામ પૂરું થવા આવ્યું. એ હા. બકુલભાઈ ખાઈ લેવું છે? ના ના લાવો પેમેન્ટ જોઈ દો કેમ મકાન. રેડી રેડી બકુલભાઈ. હાલો આપણે પાલક ને એવું હંકેલો. હાલો હાલો. લ્યો લાવો 20 પાછા. આયો બસ. બકુલભાઈ હવે પેમેન્ટ આવી ગયું છે, ભાગ પડી રહી. હવે આમ વાડીએ જઈને ભાગ પાડી. હાલો કેમ મમરાભાઈ ઉભા રહી ગયા? બકુલભાઈ પૈસા આવી ગયા છે તો ભાગ પડી લેવી ને. હાલ બકોડા મારા 800 રૂપિયા આપી દે પ્લાસ્ટર ના હાલ. કેટલા? 800 રૂપિયા. અને બકુલભાઈ મારા બેલદાર ના 400 આપી ગયો. અરે મારા તો 450 રૂપિયા થાય. 400 રૂપિયા મારા, 50 રૂપિયા પાલક નું ભાડું. હવે તમે કયો 400 રૂપિયા, 450 રૂપિયા, 800 રૂપિયા, મૂળ 80 રૂપિયામાં કામ રાખેલું છે. કેટલામાં? 80 રૂપિયામાં. હા તો પણ પેલા કેતો હોય તો અમે વાડીએ બેહી રહ્યા. આ તો કે હાલો ભોળા તો તમે કામ રાખ્યું. તો પણ મેં કીધું વાડીએ બેહવું કરતા જે 20 રૂપિયા વાપરવાના છે ઈ. એમ નહીં, મારા 800 રૂપિયા લાવાય. બકુલભાઈ 50 રૂપિયાનું પાલક નું ભાડું દેવાનું તો 30 રૂપિયા હું મારા ઘરના દેવાના. હા તો દેજો, મેં ક્યાં કીધું તું ભાડે પાલક લાવો એમ. એમ નહીં 800 રૂપિયા લાવાય.